અંકલેશ્વર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ અંતર્ગત સંવિધાન પર જાગૃતિ લાવવાના હેતુથી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિશેષ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રવક્તા શ્રી અસલમભાઈ સાયકલવાળા, જિલ્લાના વિવિધ કોંગ્રેસ આગેવાનો તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર ખાતે પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે સવારે 11 કલાકે કોંગ્રેસ કાર્યકરોએ ભેગા થઈ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ ચડાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી। કાર્યક્રમ અંતર્ગત સંવિધાનના મૂલ્યો અને સમાજમાં સમાનતાના સંદેશના વ્યાપક બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ સંજયસિંહ રાજ, મુકેશભાઈ વસાવા, યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફભાઈ કાનુગા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની, ઇકબાલભાઈ ગોરી, નાજુભાઈ ફળવાળા, જુનેદ મલેકની સાથે અસંખ્ય અગ્રણીઓ લોકોમાં સંવિધાન પ્રત્યેની જાગૃતતા લાવવાના પ્રયાસોને વધુ ગતિ આપવા માટે કાર્યક્રમ યોજ્યો હતો। કોંગ્રેસના કાર્યકર્તાઓએ સંવિધાનની રક્ષાની પ્રતિજ્ઞા સાથે 3 રસ્તા સર્કલ ખાતે કાર્યક્રમનું સમાપન કર્યું હતું। પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતના તાલુકા લેવલે જય બાપુ જય ભીમ જય સંવિધાનના નારા સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એ કાર્યક્રમના આયોજન મુજબ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ અને અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયાના સૌ આગેવાનો, જિલ્લા કોંગ્રેસના અમારા મુખ્ય પ્રવક્તા એવા વડીલ નાજુભાઈ ફળવાલા સૌએ આજરોજ અંકલેશ્વર શહેર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રેલવે સ્ટેશનથી આ પત્રિકા વિતરણનું કાર્યક્રમ હાથ ધર્યું છે। મુખ્ય મુદ્દો એટલો જ છે કે આજની જે સરકાર છે એ સંવિધાન બદલવા માંગે છે અને કોંગ્રેસના સૌ નીચેથી લઈને રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખરગેજી, પ્રિયંકા ગાંધીજી કે સોનિયા ગાંધીજી સુધીના તમામ નેતાઓ આ સંવિધાન બચાવવા માટે મરણિયા બન્યા છે અને દેશ જે આઝાદ થયો ત્યારથી સૌને પોતપોતાનો ધર્મ અને જાતિના હિસાબે પોતાના રીતે જીવવાનો અધિકાર છે। એ અધિકાર છીનવાનો જે હીન પ્રયાસ આજના ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશમાં કરી રહી છે, જેના કારણે આવનારા દિવસોમાં અરાજકતા ફેલાય, અશાંતિ ઊભી થાય એવા કાર્યોમાં દેશમાં જે આગળ વધી રહી છે, મોંઘવારી હોય કે બેરોજગારી હોય, એવા મુદ્દા પર ધ્યાન ભટકાઈને એવા મુદ્દાઓ લાવીને સરકાર કામ કરી રહી છે કે જે સંવિધાનને સીધી અસર થાય છે। અને સંવિધાન બચાવવા માટે સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ, દરેક દેશનો નાગરિક જાગૃત બને અને આપણું સંવિધાન શું છે, મહાત્મા ગાંધીના સંદેશો શું છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબે બનાવેલું બંધારણ શું છે, એના માટે લોક જાગૃતિ કેળવવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો। હું ખૂબ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના સૌ આગેવાનોને ખૂબ અભિનંદન પાઠવું છું કે આવી શોર્ટ નોટિસમાં પણ આટલું સરસ કાર્યક્રમનું એ લોકો આયોજન કર્યું છે।